કોઈને બી કદાચ ખ્યાલ હોય, રાઈટ? તો બેઝિકલી HTML ની અંદર ટાઇટલ અને હેડ આ બે વચ્ચે ડિફરન્સ ખાલી એટલો જ છે, રાઈટ? આપણે એવું કહી શકીએ, રાઈટ, કે બંને બોથ ઓફ ધ ટેગ, રાઈટ, નો બેઝિક પર્પસ અથવા બેઝિક યુઝ શેના માટે થાય? હેડિંગ આપવા માટે. બંનેનો બેઝિક પર્પસ શું છે? હેડિંગ પ્રોવાઈડ કરવા માટે, રાઈટ? બટ ડિફરન્સ શું છે? તો સૌથી પહેલા આપણે જોઈએ ટાઇટલ, રાઈટ? તો ટાઇટલ ટેગનો બેઝિક પર્પસ વેબ પેજને ટાઇટલ આપવા માટે થાય. હવે એમ થાય કે આ તો સિમિલર વસ્તુ છે, રાઈટ, કે વેબ પેજને ટાઇટલ આપવું, આ વેબ પેજને હેડિંગ આપવું. ના, રાઈટ. આપણને યુઆરએલની ઉપર એટલે કે મારા ટાઇટલ બારની અંદર, રાઈટ, મારે જે નેમ અથવા તો જે હેડિંગ મારે વિઝિબલ કરાવવું હોય, રાઈટ, ટાઇટલ બારની અંદર મારે જે બી હેડિંગ વિઝિબલ કરાવવું હોય એ હેડિંગ હું અહીંયા લખીશ. દેટ મીન્સ કે અહીંયા જે બી હું હેડિંગ આપીશ, અહીંયા જે બી હું ટાઇટલ આપીશ, મને ક્યાં દેખાશે? અહીંયા જે અનટાઇટલ લખેલું છે એ જગ્યાએ. મીન્સ કે બ્રાઉઝરમાં, હું ખાલી એક્ઝામ્પલ કહું છું, રાઈટ, બ્રાઉઝરની અંદર અહીંયા અનટાઇટલ લખ્યું છે એટલે કે મારું જે ટાઇટલ બાર છે, રાઈટ, એના પર એ હેડિંગ મને વિઝિબલ થશે, રાઈટ. તો બીજું એમ થાય કે હેડનો પર્પસ શું છે? તો હેડનો પર્પસ સિમ્પલી વેબ પેજને હેડિંગ પ્રોવાઈડ કરવા. એનો મતલબ કે અહીંયા મેં જે હેડિંગ આપ્યું HTML સ્ટ્રક્ચર, રાઈટ, આ ટાઈપનું મારે જો હેડિંગ પ્રોવાઈડ કરવું હોય તો હું ક્યાં આપીશ? હેડની અંદર. તો સિમ્પલી ટાઇટલ, દેટ મીન્સ કે આ અનટાઇટલ જે લખેલું છે એ જગ્યા માટે, અને હેડ તો આ જે HTML સ્ટ્રક્ચર લખેલું છે એ જગ્યા માટે, રાઈટ. સિમ્પલ ખબર પડે આપણે, રાઈટ, કે હેડિંગ ફોર્મને હેડિંગ આપશે, ટાઇટલ ફોર્મને ટાઇટલ પ્રોવાઈડ કરશે, ટાઇટલ બારમાં એનું નેમ પ્રોવાઈડ કરશે, બેઝિકલી સિમ્પલ વેની અંદર આપણે સમજવું હોય તો, રાઈટ. તો આ બે સિમ્પલ ડિફરન્સ છે જે મે બી તમને ખ્યાલ હશે. પછી આવે બોડી ટેગ. ઓકે, મને એટલી સમજ પડે કે બોડી ટેગનો બેઝિક જો મારે પર્પસ કેવો હોય તો હું સિમ્પલ એક લાઈનની અંદર બોડી ટેગનો પર્પસ એવું સમજાવી શકું કે કોઈ બી ટેગનો, એની ઓફ ધ ટેગ, રાઈટ, કોઈ પણ ટેગનો યુઝ, રાઈટ, મારે જ્યારે HTML વેબ પેજની અંદર કરવો હોય તો એ દરેક ટેગનું એક્ઝિક્યુશન બોડીની અંદર થાય, રાઈટ. ઇન શોર્ટ, બોડી ટેગ મને વર્કિંગ એરિયા પ્રોવાઈડ કરે છે કે વેબ પેજના વર્કિંગ એરિયા કઈ રીતનો હશે, રાઈટ. ફોર એક્ઝામ્પલ અહીંયા હું એની એક એટ્રીબ્યુટ સેટ કરી દઉં બોડી ટેગની અંદર, હાઇટ અને વિડ્થ. ધેટ મીન્સ કે મારું વેબ પેજ એટલી હાઇટ અને વિડ્થનું લિમિટેડ થઈ જશે, રાઈટ. અને જો અહીંયા હું બોડી ટેગની અંદર હાઇટ અને વિડ્થ સ્પેસિફાય ના કરું, દેટ મીન્સ કે ફૂલ સાઇઝ હાઇટ એન્ડ વિડ્થ મને પ્રોવાઈડ કરશે. એનો મતલબ હું સિમ્પલ વેની અંદર જો સમજું કે બોડી ટેગનો યુઝ શેના માટે થાય, તો બોડી ટેગનો યુઝ શેના માટે? તે તમારા વેબ પેજનો વર્કિંગ એરિયા સેટ કરવા માટે, અથવા કેટલા એરિયાની અંદર અથવા કેટલા પાર્ટની અંદર વેબ પેજમાં તમે ડ્રોઈંગ કરશો અથવા તો તમે ડિઝાઇનિંગ કરશો, રાઈટ, એના માટે આપણે બોડી ટેગનો યુઝ કરીએ. અને બીજા સેન્સમાં આપણે એવું કહી શકીએ કે કોઈ બી ટેગનું ઇમ્પ્લિમેન્ટેશન ઓલવેઝ બોડી ટેગની અંદર થાય. સિમ્પલ છે, રાઈટ. તો આને શું કહેવાય? આજે આપણે અહીંયા રાઇટ ડાઉન કર્યું એને બેઝિક સ્ટ્રક્ચર ઓફ HTML ટેગ, રાઈટ. HTML નું બેઝિક સ્ટ્રક્ચર, રાઈટ. તો આ ટાઈપનું એનું બેઝિક સ્ટ્રક્ચર હોઈ શકે. બીજી એક વસ્તુ, જ્યારે આપણે CSS ભણશું ત્યારે કન્ટેન્ટ એક્ઝિક્યુશનમાં આવશે કે જ્યારે બી મારે સ્ક્રિપ્ટ લખવી હોય, રાઈટ, જ્યારે બી મારે સ્ક્રિપ્ટ લખવી હોય તો ઓલવેઝ સ્ક્રિપ્ટ લખાય ક્યાં? બોડી ટેગની બહાર. સોરી, બોડી ટેગની બહાર, રાઈટ. બોડીની બહાર હું એક્ઝિક્યુટ કરીશ જ્યારે બી મારે સ્ક્રિપ્ટ લખવી હોય, રાઈટ, ત્યારે એ જે તે ટાઈમે આપણે CSS આવશે ત્યારે આપણે એના સાથે વાત કરીશું. પણ આ તો જસ્ટ ખાલી આના રિલેટેડ આવતું હતું એટલા માટે જસ્ટ મેં તમારું ધ્યાન આપી દીધું કે હું સ્ક્રિપ્ટ ક્યાં એક્ઝિક્યુટ કરીશ? કે જ્યારે હું બોડી ટેગની, જ્યારે મારે HTML ની અંદર સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરવી હોય તો હું એને બોડી ટેગની ઉપર એક્ઝિક્યુશનમાં એને લઈશ. સિમ્પલ, ઓકે, રાઈટ. તો આ બેઝિક HTML રિલેટેડનું નોલેજ હતું કે HTML ની અંદર કઈ રીતે કામ થાય છે, બેઝિક સ્ટ્રક્ચર HTML નું શું છે. પછી તમે મોસ્ટલી HTML ની અંદર બે ટેગ સાથે વધારે કામ કર્યું હશે. એક છે ટેબલ ટેગ અને સેકન્ડ છે ફોર્મ ટેગ, રાઈટ. આ બે ટેગ એવી છે કે મોસ્ટલી તમે HTML ની અંદર આ બે ટેગ સાથે કામ કરેલું હશે, રાઈટ. તો આ બંને ટેગ સાથે આપણે HTML5 ની અંદર બી વર્ક કરીશું, રાઈટ.
પણ કંઈક એડિશનલ કંઈક એના એટ્રીબ્યુટ્સ હશે, કશેક એના એલિમેન્ટ્સ કંઈક નવા હશે, રાઈટ? એ કયા ટાઈપની કન્ટેન્ટ અવેલેબલ હશે, રાઈટ? બરાબર. તો આગળ વધીએ. ઓકે ઓકે, આ ટેગનો યુઝ ખબર છે તમને લોકોને? વોટ ઇઝ ધ યુઝ ઓફ એ ટેગ? આને બેઝિકલી કહેવાય શું? એન્કર ટેગ, રાઈટ? રાઈટ. એન્કર ટેગનો પર્પઝ શું છે? એન્કર ટેગનો પર્પઝ શું છે? આવું કશું તમે જોયું હશે, AHREF. તમે લોકો રૂટિન લાઈફની અંદર વાત બી એ રીતે જ કરતા હશો કે AHREF, રાઈટ? ઓકે, તો કોઈ મને ડિફરન્સ સમજાવશે કે એ શું છે અને HREF શું છે? વોટ ઇઝ એ એન્ડ વોટ ઇઝ HREF? આપણે મોસ્ટલી યુઝ એવી રીતે કરીએ કે HREF નો યુઝ થાય, રાઈટ? બટ અહીંયા એ શું છે અને HREF શું છે? ઓકે, હું વેઇટ નથી કરતો, રાઈટ? હું તમને કહી દઉં, તમને જેનો જવાબ ખબર હોય એ લોકો જવાબ ટાઈપ કરો, રાઈટ? બટ એ શું છે? એ ટેગ છે. અને HREF શું છે? એ ટેગનો એટ્રીબ્યુટ છે, રાઈટ? એ ટેગનો એટ્રીબ્યુટ છે, રાઈટ? એટલે આ ખાલી જસ્ટ તમારા ધ્યાન પૂરતું, રાઈટ? આપણે જસ્ટ ડિફાઇન કર્યું કે મોસ્ટલી આપણે એ વાત એવી કરતા હોય કે લિંક પ્રોવાઈડ કરવા માટે AHREFનો યુઝ કરવામાં આવે. ના, AHREFનો નહીં. લિંક પ્રોવાઈડ કરવા માટે એન્કર ટેગનો યુઝ થાય. દેટ મીન્સ એ ટેગનો યુઝ થાય. HREF એન્કર ટેગનો એક જાતનો એટ્રીબ્યુટ છે, રાઈટ? ઓકે, તો આટલું બેઝિક કદાચ તમે HTML ની અંદર ભણીને આવ્યા હશો, રાઈટ? તો જ્યારે હું HTML5 ની વાત કરું, રાઈટ, ત્યારે હું આ બેઝિક કન્ટેન્ટ પર ઓછું ધ્યાન આપીશ, રાઈટ? ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ HTML5 નાઉ, રાઈટ? તો સૌથી પહેલી પ્રશ્ન એ આવે કે HTML5માં નવું શું છે? વોટ ઇઝ ન્યૂ ઇન HTML5, રાઈટ? તો ઘણા બધા એવા એલિમેન્ટ્સ છે, રાઈટ, જે એડિશનલ તમારા એડ થયેલા છે. એડિશનલ એડ થયેલા છે ઇન અ સેન્સ વોટ કે નવા એલિમેન્ટ્સ તમે ઘણા બધા HTML5 ની અંદર એડ કરેલા છે. એમાંના એલિમેન્ટ્સને આપણે બે ભાગની અંદર ડિવાઈડ કરેલા છે. HTML5 ની અંદર એલિમેન્ટ્સને આપણે બે ભાગની અંદર ડિવાઈડ કરેલા છે. એક છે સિમેન્ટિક એલિમેન્ટ, એક છે સિમેન્ટિક એલિમેન્ટ્સ, અને સેકન્ડ છે નોન સિમેન્ટિક એલિમેન્ટ્સ. ફરીથી બે ભાગની અંદર આપણે એલિમેન્ટ્સને ડિફાઇન કરેલા છે અથવા ડિવાઈડ કરેલા છે. એક છે સિમેન્ટિક એલિમેન્ટ્સ અને સેકન્ડ છે નોન સિમેન્ટિક એલિમેન્ટ્સ. બંને વચ્ચે ડિફરન્સ શું, રાઈટ? કે સિમેન્ટિક એલિમેન્ટ્સ એટલે શું અને નોન સિમેન્ટિક એલિમેન્ટ્સ એટલે શું? તો સિમ્પલ લેંગ્વેજની અંદર જો તમને ડિફાઇન કરું કે સિમેન્ટિક અને નોન સિમેન્ટિક વચ્ચે ડિફરન્સ શું, તો હું કદાચ એવું કહી શકું, રાઈટ, કે જેટલા ટેગ ઓવિકન્સ છે, જેટલા એલિમેન્ટ્સ, એના નામ પરથી એનો વર્ક શું હશે એ તમે સિમ્પલી ડિફાઇન કરી શકો, રાઈટ? તો એને આપણે શું કહીએ છીએ? સિમેન્ટિક એલિમેન્ટ. ફરીથી એક વખત, જે ટેગ અથવા તો જે એલિમેન્ટને એના એલિમેન્ટ નેમ પરથી આપણે ડિફાઇન કરી શકીએ કે એ પર્ટિક્યુલર એલિમેન્ટનો પર્પઝ શું છે અથવા યુઝ શું છે, રાઈટ? તો એવા એલિમેન્ટ્સને આપણે શું કહીએ છીએ? સિમેન્ટિક એલિમેન્ટ્સ. તો નોન સિમેન્ટિક શું હશે? એનાથી ઓપોઝિટ, રાઈટ? કે જે એલિમેન્ટ આપણે નામ પરથી ખબર પડી શકે નહીં, રાઈટ, કે એનો રોલ શું હશે અથવા એનો પર્પઝ શું હશે, એને આપણે શું કહીએ છીએ? નોન સિમેન્ટિક એલિમેન્ટ્સ. ફોર એક્ઝામ્પલ, સિમેન્ટિક માટે જોઈએ, રાઈટ, તો આર્ટિકલ. તો આર્ટિકલનો યુઝ શાના માટે થાય? આર્ટિકલ ડેવલપ કરવા માટે. દેટ મીન્સ કે આ શું છે? સિમેન્ટિક એલિમેન્ટ. કઈ રીતે મને ખબર પડી? કેમ કે એના નામ પરથી મને ખબર પડે છે કે આર્ટિકલ ટેગનો યુઝ શેના માટે થાય છે? આર્ટિકલ ડેવલપ કરવા. સેકન્ડ, ટેબલ. ટેબલ ટેગ, ટેબલ જ નામ છે એલિમેન્ટનું અથવા તો એ ટેગનું. તો ટેબલ ટેગનો યુઝ શેના માટે થાય? ટુ ડ્રો અ ટેબલ. સિમેન્ટિક એલિમેન્ટ. સેક્શન નવું છે, HTML5માં આવે છે સેક્શન ટેગ. તો સેક્શન ટેગનો યુઝ શેના માટે થાય? તો ક્રિએટ અ સેક્શન ઓર ડિવાઈડ અ સેક્શન, રાઈટ, કે અલગ અલગ સેક્શનમાં ડિવાઈડ કરવા માટે. ધેટ મીન્સ એના નામ પરથી આપણને ખબર પડે છે કે આ પર્ટિક્યુલર ટેગનો યુઝ શેના માટે થાય. હવે હું તમને નોન સિમેન્ટિકના એક્ઝામ્પલ આપું. એન્કર ટેગ.
વી કાન્ટ સે રાઈટ કે એન્કર ટેગનો પર્પઝ શું છે ફ્રોમ ઇટ્સ નેમ, કે આના નામ પરથી આપણને ખબર નહીં પડે રાઈટ કે એન્કર ટેગનો યુઝ શેના માટે છે રાઈટ. પછી સેકન્ડ આપણે જોઈએ તો નોન સિમેન્ટિકની અંદર તો એ છે એનએવી. એનએવી તમે એનએવી લખો તો શું સમજશો, શાના માટે યુઝ થાય, તો નેવિગેશન લિંક પ્રોવાઈડ કરવા માટે રાઈટ. તો આ બધા શું છે નોન સિમેન્ટિક એલિમેન્ટ, કે જે આપણે એના નામ પરથી ખબર નહીં પડી શકે રાઈટ કે પર્ટિક્યુલર ટેગનો અથવા પર્ટિક્યુલર એલિમેન્ટનો યુઝ શેના માટે થાય છે રાઈટ. તો આ બધા પેલા એવા છે શું કહેવાય કમ્બાઇન્ડ છે સેમેન્ટિક એલિમેન્ટ્સ એઝ વેલ એઝ નોન સિમેન્ટિક એલિમેન્ટ્સ રાઈટ. હવે આપણે વન બાય વન સૌથી પહેલા કદાચ સિમેન્ટિક એલિમેન્ટ જોઈશું. યસ, સિમેન્ટિક એલિમેન્ટ રાઈટ. ઓકે, નોન સિમેન્ટિકના બીજા એક્ઝામ્પલ ડીઆઈવી, ડિવિઝન ટેગ રાઈટ. પણ ડિવિઝન આપણે બોલીએ છીએ પણ ટેગનું નામ અથવા એલિમેન્ટનું નામ શું છે ડીઆઈવી. વી કાન્ટ સે ડીઆઈવી નો પર્પઝ શું છે ફ્રોમ ઇટ્સ નેમ રાઈટ. સો આ બધા શું છે નોન સિમેન્ટિક એલિમેન્ટ. અને ફોર્મ છે, ટેબલ છે, આર્ટિકલ છે, એ શું કરે છે ક્લિયરલી ડિફાઇન કરે કે એની અંદર કન્ટેન્ટ શું હશે રાઈટ. સો વી કેન સે દેટ આર સિમેન્ટિક એલિમેન્ટ્સ રાઈટ, કે આપણે નામ પરથી ઇઝીલી એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો આજના સેશનની અંદર આપણે ટ્રાય કરીએ કે જેટલા બી સિમેન્ટિક એલિમેન્ટ્સ અવેલેબલ છે રાઈટ એ દરેક સિમેન્ટિક એલિમેન્ટ્સને આપણે ડિફાઇન કરીએ અથવા દરેક સિમેન્ટિક એલિમેન્ટ્સને સમજવાનો ટ્રાય કરીએ રાઈટ. ચલો વન બાય વન. ઓકે, પહેલા જેટલા સ્ટુડન્ટ્સ અહીંયા અવેલેબલ છે રાઈટ એમને જસ્ટ ખાલી ડિફાઇન કરું કે અત્યારે જે પેજ વિઝિબલ થાય છે તમને અહીંયા એક તમને ફિગર દેખાય છે. આ ફિગરનો તમે સ્ક્રીનશોટ પાડી લો અથવા ફોટો કેપ્ચર કરી લો. આ પ્રેક્ટિકલ તમારે ડેવલપ કરવાનું છે. આ પ્રેક્ટિકલ તમારે ડેવલપ કરવાનું છે રાઈટ. આ ટાઈપનો ભાગ, આ ટાઈપનો પાર્ટીશન મારે ક્રિએટ કરવાનું છે યુઝિંગ HTML or HTML5. દેખાય છે અહીંયા યસ ઓર નો? જેને વિઝિબલ ના હોય જસ્ટ કરી દો અને દેખાતા હોય તો જસ્ટ યસ તમે ડિફાઇન કરો. આ પ્રેક્ટિકલ તમારે ડિફાઇન કરવાનું છે નેક્સ્ટ મંડે સુધીમાં, અને આ વસ્તુ મારે નેક્સ્ટ મંડે સુધી જોઈએ રાઈટ. નેક્સ્ટ મંડે સુધી આ તમે મને ડેવલપ કરીને મને વોટ્સઅપ પર આનો આઉટપુટ એન્ડ આનું કોડિંગ રાઈટ મીન્સ કે જે તમે નોટપેડ ફાઇલ બનાવેલી હોય એ તમારે મને બનાવીને સેન્ડ કરવાની છે એઝ અ ટાસ્ક રાઈટ. ઘરે છો, ફ્રી છો, એઝ અ ટાસ્ક તમને આ વર્ક તમને પ્રોવાઈડ કરું છું. હેડર, નેવિગેશન, સેક્શન, આર્ટિકલ, અસાઇન અને ફૂટર રાઈટ. આ પ્રેક્ટિકલ તમારે ડેવલપ કરીને મને પ્રોવાઈડ કરવાનું છે. બધા સ્ક્રીનશોટ અથવા જે બી તમારે લેવું હોય તમે લઈ શકો છો રાઈટ. હવે આપણે એલિમેન્ટ્સ વન બાય વન એલિમેન્ટ્સની વાત કરીએ તો સૌથી પહેલો એલિમેન્ટ છે સેક્શન એલિમેન્ટ રાઈટ. તો વેટ અ મિનિટ, પહેલા જો એના પ્રેક્ટિકલ મેં ડેવલપ કરેલા હોય તો હું તમને રાઈટ હું તમને પ્રેક્ટિકલના આઉટપુટ સાથે તમને વન બાય વન પ્રેક્ટિકલ્સ તમને સમજાવું ઓર વી કેન સે એલિમેન્ટ્સ તમને સમજાવું. થોડીક વાર થશે લોડ કરવા માટે બટ આપણે વેઇટ કરીશું રાઈટ. ઓકે, આ બધા પ્રેક્ટિકલ્સ તમારા HTML5ના મેં ઓલરેડી ડેવલપ કરેલા છે રાઈટ. ઓકે, સેક્શન બરાબર. આપણે સમજીએ પહેલા સેક્શન શું કહે છે. તો સેક્શન એલિમેન્ટનો તમે બેઝિક યુઝ મોસ્ટલી આપણે શેના માટે કરીએ હું તમને પહેલા સમજાવી દઉં કે જ્યારે મારે અલગ અલગ પાર્ટીશન ક્રિએટ કરવા મારા વેબ પેજના. ઓકે, એ પાર્ટીશન ક્રિએટ કરવાની હું જ્યારે વાત કરું એનો મતલબ એવું નહીં કે મને લાઈન ડ્રો કરીને જ આપે રાઈટ. લાઈન ડ્રો કરવી એ પાર્ટીશન ના ગયા રાઈટ. સેક્શન શું કહે છે કે જ્યારે કોઈ બી ટોપિકનો એક હેડિંગ હોય અને એની રિલેટેડ એક કન્ટેન્ટ લખેલી હોય રાઈટ. પર્ટિક્યુલર હેડિંગ હોય અને એને રિલેટેડ કંઈક કન્ટેન્ટ લખેલી હોય તો એ આખા કોમ્બિનેશનને આપણે શું કહીએ છીએ સેક્શન રાઈટ. સેક્શનની અંદર શું હોય એક હેડિંગ હોય અને એક પેરેગ્રાફ લખેલો હોય એને રિલેટેડ એ હેડિંગ રિલેટેડ રાઈટ. કમ્બાઈન કરીએ તો એક આખું સેક્શન ડેવલપ થાય રાઈટ. ધારો કે આપણે ઓલવેઝ ન્યૂઝપેપરની અંદર જોતા હોઈએ રાઈટ. તો પહેલું સેક્શન હોય કે બિઝનેસ રિલેટેડનું, સેકન્ડ સેક્શન હોય સ્પોર્ટ્સ રિલેટેડનું, થર્ડ સેક્શન હોય બોલિવૂડ રિલેટેડનું રાઈટ, પોલિટિક રિલેટેડનું. આવા સેક્શન વાઇઝ તમે ન્યૂઝ તમે જોતા હશો. ક્યારેય તમે એવું જોયું પહેલા લાઇનની અંદર તમને બિઝનેસની આપી દીધી કે ભાઈ આ XYZ થયું, પછી બીજી
લાઇનની અંદર તમને સ્પોર્ટ્સની કન્ટેન્ટ આપી દીધી, ત્રીજી લાઇનની અંદર પોલિટિકની કન્ટેન્ટ આપી દીધી, ચોથી લાઇનની અંદર કંઈક અધર કન્ટેન્ટ પ્રોવાઈડ કરી દીધી. ના, રાઈટ. ન્યૂઝપેપર કઈ રીતે ડેવલપ થાય? ઇન્ડિવિજ્યુઅલ સેક્શન વાઇઝ. કે પહેલું સેક્શન તો કે ભાઈ પોલિટિકલ વ્યૂઝનું, સેકન્ડ સેક્શન તો કે બિઝનેસ વ્યૂઝનું, થર્ડ સેક્શન તો કે ભાઈ સ્પોર્ટ્સ વ્યૂઝનું, રાઈટ. તો આવી રીતે મારે જો સિલેક્ટેડ અથવા સિમિલર કન્ટેન્ટના પાર્ટીશન ડેવલપ કરવા હોય, આમાંય પાર્ટીશન થયા કે ભાઈ હેડિંગ શું છે તો સ્પોર્ટ્સ, તો સ્પોર્ટ્સ રિલેટેડની કન્ટેન્ટ એને શું કહીએ છીએ? સ્પોર્ટ્સ સેક્શન. પોલિટિકલ, તો પોલિટિકલ રિલેટેડની કન્ટેન્ટ તો એને શું કહીએ છીએ આપણે? પોલિટિકલ સેક્શન, રાઈટ. તો જ્યારે મારે એ ટાઈપની કન્ટેન્ટ ડેવલપ કરવી હોય, રાઈટ, તો એ વખતે હું શેનો યુઝ કરું છું? સેક્શન ટેગનો. જુઓ આઉટપુટ બી હું તમને બતાવી દઉં. અહીંયા તમને ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ થાય કે WWF વર્લ્ડ વાઇડ ફંડ, રાઈટ, એના રિલેટેડ મેં પહેલાં પાર્ટીશન પાડ્યું, સેક્શન એક અલગ ડેવલપ કર્યું, અને એના રિલેટેડ મેં એક પેરેગ્રાફ ટાઈપ કર્યો. સેકન્ડલી, પાંડા સિમ્બોલ, રાઈટ, એનું એક અલગ ટાઇટલ, અલગ સેક્શન ડેવલપ કર્યું, અને એના રિલેટેડની મેં કન્ટેન્ટ પ્રોવાઈડ કરી. આવી રીતે મારે જેટલા બી સેક્શન્સ પાડવા હોય એટલા સેક્શન હું ક્રિએટ કરીને અહીંયા લખી શકું છું. પછી જો મારે એને આટલા ભાગની અંદર, આ હું કર્સર મૂવ કરું છું, આટલા ભાગની અંદર લિમિટેડ કરવું હોય તો અહીંયા એક આટલા પાર્ટની અંદર તો હું શું કરી શકું? પેજને એટલે કે સેક્શનને હાઇટ અને વિડ્થ હું પ્રોવાઈડ કરી દઉં, સેટ કરી દઉં. તો એ જસ્ટ કેટલા પાર્ટની અંદર રહેશે? આટલા પાર્ટની અંદર. અહીંયા હું ખાલી સેક્શનનું મેં એકલું પ્રેક્ટિકલ ડેવલપ કર્યું છે, મારે એવું વસ્તુ કન્વર્ઝન કરવાની જરૂર હતી નહીં, રાઈટ. તો હું શું કરી દઉં? સેક્શનને આટલા પાર્ટ માટે હાઇટ અને વિડ્થ એની સેટ કરી દઉં, રાઈટ. તો એ લિમિટેડ થઈ જશે વેબ પેજમાં, જેટલા પાર્ટમાં મારે રિક્વાયર્ડ હોય એટલા પાર્ટ સુધી. ક્લિયર છે, રાઈટ. તો પહેલું સિમેન્ટિક એલિમેન્ટ હતો સેક્શન. જો અહીંયા એનું કોડિંગ આપેલું છે: સેક્શન, હેડિંગ, પેરેગ્રાફ અને સેક્શન ક્લોઝ. સિમ્પલ. ઓકે. હું તમને એનું મેં જે પ્રેક્ટિકલ બનાવ્યું એનું બી કોડિંગ તમને બતાવી દઉં. જો HTML બોડી, સેક્શન, સેક્શન ક્લોઝ, સેક્શન ક્લોઝ, રાઈટ. સિમ્પલ એનું એ જ કોડિંગ છે, રાઈટ. બોડી ટેગની અંદર આપણે ખાલી જસ્ટ આટલી કન્ટેન્ટ એડ કરી દઈએ. સિમ્પલ, રાઈટ. ઓકે. નેક્સ્ટ છે આર્ટિકલ. તો સૌથી પહેલા સમજવું પડે કે આર્ટિકલનો યુઝ શેના માટે થાય. તો આર્ટિકલનો યુઝ તમારે જ્યારે ન્યૂઝપેપર આર્ટિકલ્સ જનરેટ કરવા હોય, 2 મિનિટ હોલ્ડ કરજો, 2 મિનિટ. ઓકે, સોરી, એક કોલ હતો, અટેન્ડ કરવો હતો. હેલો. ઓકે, આઈ એમ નાઉ બેક. ઓકે. તો આર્ટિકલનો સૌથી પહેલા આપણે સમજવું પડે વોટ ઇઝ આર્ટિકલ, અથવા તો આર્ટિકલનો યુઝ શેના માટે થાય. તો જ્યારે બી મારે ન્યૂઝપેપરની અંદર આર્ટિકલ પ્રિન્ટ કરવા હોય, રાઈટ, આર્ટિકલ્સ મારે પ્રોવાઈડ કરવા હોય ન્યૂઝપેપરની અંદર, ઓર કે પછી મારે બ્લોગ રાઇટ ડાઉન કરવા હોય, રાઈટ, આપણે બ્લોગ લખતા હોઈએ છીએ, બ્લોગ પોસ્ટ લખતા હોઈએ છીએ, રાઈટ. તો એના માટે આપણે મોસ્ટલી શાનો યુઝ કરીએ છીએ? આર્ટિકલ ટેગનો. ઓકે. જ્યારે હું આનું તમને આઉટપુટ બતાવીશ તો તમને રિલેટેડ લાગશે અથવા તો સિમિલર લાગશે શેના જોડે? સેક્શન જોડે, રાઈટ. જોઈએ, આમાંના સેક્શનમાં કંઈ બહુ મેજર ડિફરન્ટ નથી, રાઈટ. બટ ડિફરન્સ શું છે હું તમને સમજાવું. કે સેક્શન એ બેઝિકલી શું છે? એક ટાઇટલ ઓફ પર્ટિક્યુલર સબ્જેક્ટ, રાઈટ. આપણે કહીએ ને કે મેનુ હોય, રાઈટ, એના સબ મેનુ હોય ને પછી એની અંદર એની કન્ટેન્ટ હોય. તો સેક્શન એક મેનુ છે, રાઈટ. આર્ટિકલ એનું સબ મેનુ છે, રાઈટ. અને કન્ટેન્ટ એની જે રેગ્યુલર કન્ટેન્ટ હોય, રાઈટ. તો આપણે એવું કરી શકીએ કે ફોર એક્ઝામ્પલ
રાઈટ, ન્યૂઝપેપરની અંદર મારે સેક્શન અને આર્ટિકલ બંનેનો સેમ એક જ પેજની અંદર કઈ રીતે હું યુઝ કરી શકું? તો સૌથી પહેલા હું સેક્શન આપું, રાઈટ. સેક્શનની અંદર લખું કે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, સ્પોર્ટ્સ ઇવેન્ટ, રાઈટ. એની અંદર હું આર્ટિકલ લખું, રાઈટ, કે આર્ટિકલ ક્રિકેટિંગ ઇવેન્ટ, તો એ ક્રિકેટિંગ ઇવેન્ટ રિલેટેડની ઇન્ફોર્મેશન પેરેગ્રાફની અંદર હું રાઇટ ડાઉન લખી શકીશ. બીજું આર્ટિકલ લખું ફૂટબોલ ઇવેન્ટ, તો ફૂટબોલ ઇવેન્ટ રિલેટેડની ઇન્ફોર્મેશન અથવા તો કન્ટેન્ટ હું પેરેગ્રાફની અંદર લખી શકું, રાઈટ. તો આના પરથી મને એક લોજિક શું સમજ પડે કે સેક્શનની અંદર તમે આર્ટિકલનો યુઝ કરી શકશો, સેક્શન ટેગની અંદર તમે આર્ટિકલ ટેગનો યુઝ કરી શકશો, બટ આર્ટિકલની અંદર તમે ક્યારે બી સેક્શન ટેગનો યુઝ કરી શકશો નહીં. આ વસ્તુ એક મગજમાં ધ્યાન રાખવાનું કે સેક્શનની અંદર, સેક્શન ટેગની અંદર તમે આર્ટિકલ ટેગનો યુઝ કરી શકવાના, બટ આર્ટિકલ ટેગની અંદર તમારે ક્યારેય બી સેક્શન ટેગનો યુઝ થઈ શકશે નહીં, રાઈટ. અહીંયા બી જો એનું કોડિંગ આપણે લખેલું જ છે, રાઈટ. આર્ટિકલ H1 અને પેરેગ્રાફ, રાઈટ. પણ અહીંયા H1 શું છે? વોટ ડઝ WWF ડુ? જ્યારે આપણું સેક્શન શું હતું જો યાદ હોય તો જસ્ટ WWF, રાઈટ. તો આ કન્ટેન્ટ શું કહે છે કે ટાઇટલ, એના અંદરનું સબ ટાઇટલ અને એના રિલેટેડની ઇન્ફોર્મેશન. આ પર્પસ છે સેક્શન અને આર્ટિકલનો. સિમ્પલ. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સેક્શન ટેગની અંદર તમે આર્ટિકલ ટેગનો યુઝ કરી શકશો, બટ આર્ટિકલ ટેગની અંદર તમે સેક્શન ટેગનો યુઝ કરી શકશો નહીં, રાઈટ. ક્લિયર છે? સિમ્પલ. ઓકે, હવે થોડાક આગળ વધીએ, વાત કરીએ હેડરની. ઓકે, આ બે વર્ડ હેડર પ્લસ ફૂટર, આ બંને વર્ડ સાથે તમે અવેર હશો. ઘણી બધી વખત તમે મે બી અત્યાર સુધી વર્ડમાં બી આ બે વર્ડ તમે યુઝ કરેલા હશો. આ બે કન્ટેન્ટ સાથે તમે અવેર હશો, હેડર અને ફૂટર. મોસ્ટલી આપણે વર્ડમાં જોઈએ હેડર અને ફૂટરની કન્ટેન્ટ, રાઈટ. તો વોટ ડુ યુ મીન બાય હેડર એન્ડ ફૂટર? કેન યુ એક્સપ્લેન એનીવન? હેડર એન્ડ ફૂટર, આ બંને વચ્ચે ડિફરન્સ તો આપણે ના કહી શકીએ, રાઈટ, બટ કહેવા શું માંગે? હેડર શું છે અને ફૂટર શું છે? એનીવન? ઓકે, તો હેડર મીન્સ વોટ? કે તમારા પેજનું હેડિંગ, ઇન અ સેન્સ કે તમારા પેજની અંદર ઉપર અમુક સ્પેસ ટાઇટલની અંદર, એટલે કે સ્ટાર્ટિંગની અંદર તમને અમુક સ્પેસ પ્રોવાઈડ કરે, રાઈટ. કે જે સ્પેસની અંદર તમે પેજને રિલેટેડની ઇન્ફોર્મેશન, એટલે કે ટાઇટલ હોય, એના રિલેટેડ એનો લોગો હોય, એ કન્ટેન્ટ તમે હેડરવાળા પાર્ટની અંદર પ્રોવાઈડ કરી શકો. એઝ વેલ એઝ તમે મેનુઝ હોય, રાઈટ, નેવિગેશન બાર હોય, એ બધી કન્ટેન્ટ મોસ્ટલી તમે શેમાં એડ કરો છો? હેડરવાળા પાર્ટની અંદર. ઇન શોર્ટ, હેડર એટલે શું? તમારા વેબ પેજનો શરૂઆતનો ભાગ. ફૂટર એટલે શું? તમારા વેબ પેજનો એન્ડિંગ વાળો પાર્ટ, રાઈટ. કે મોસ્ટલી તમે એન્ડિંગ વાળા પાર્ટની અંદર શું કન્ટેન્ટ એડ કરશો? તમારા પર્ટિક્યુલર વેબ પેજ ડેવલપ કોના થ્રુ કરેલું છે, કે ડેવલપ્ડ બાય, કોન્ટેક્ટની ઇન્ફોર્મેશન, ઈમેલ આઈડીઝ, રાઈટ. આ બધી કન્ટેન્ટ તમે શેની અંદર મોસ્ટલી પ્રોવાઈડ કરો છો? ફૂટરની અંદર, રાઈટ. તો હેડર મીન્સ તમારું સ્ટાર્ટિંગ ઓફ ધ પેજ, footer means ending of the page. Header, mostly header contains title of the website, or we can say title of a web page, as well as logo of the web page, and in some cases you can also add navigation into your header content. In footer, most of the time you can add your author information as well as your contact details, right? This much information can be added into header as well as footer, right? હવે હેડર અને ફૂટર આપણે એડ કઈ રીતે કરી શકશું? તો જ્યારે બી હું કોઈ બી ટેગની અંદર હેડર ટેગનો યુઝ કરું, રાઈટ, તે ઓટોમેટિકલી શું ડિફાઇન કરે છે? એક પાર્ટ, એક રો ના કહીએ આપણે, એક સ્લાઇડ, રાઈટ, કે જેની અંદર હું હેડિંગ પ્રોવાઈડ કરી શકું છું, રાઈટ. તો સિમ્પલ આપણે હેડરનો બી એક પ્રેક્ટિકલ જો આપણા પાસે અવેલેબલ હોય, મોસ્ટલી હશે જ. હેડર ઓકે, જો આ H1 ટેગનો ઉપયોગ નથી, રાઈટ. આ જે કન્ટેન્ટ છે તમને એવું લાગે કે H1 થી બી
આપણે આ કામ કરી શકીએ, રાઈટ? યસ, વી કેન ડુ, રાઈટ, યુઝિંગ H1 ટેગ. બટ જો તમે H1 ટેગનો યુઝ કરશો તો તમને આટલો ભાગ સ્પેસિફિક આખી રોની અંદર તમને મળશે નહીં, રાઈટ? તો H1 ટેગ એ ખાલી શું કરે છે? બોલ્ડ કરી આપે છે, રાઈટ? બટ એટલો પાર્ટ જનરેટ કરવા, એ આખી સ્પેસ હાયર કરવા, એ આખી સ્પેસ ઇન યુઝ લેવા માટે આપણે શાનો યુઝ કરીએ છીએ? હેડર ટેગનો, રાઈટ? H1 ટેગ ખાલી બોલ્ડ કરી આપે છે, બટ હેડર ટેગ શું કરે છે? એ આખો પાર્ટ પરચેસ કરે છે, એ આખી રો પરચેસ કરે છે કે જેની અંદર આપણે જે બી કંઈ રિક્વાયર્ડ કન્ટેન્ટ રિલેટેડ ટુ ધ ટાઇટલ આપણે એડ કરવી હોય તો એ કરી શકીએ છીએ. સિમિલરલી ફૂટર, રાઈટ? તો ફૂટરની અંદર મેં જેમ કીધું એમ મોસ્ટલી આપણે શેનો યુઝ કરીએ છીએ? એના ઓથર રિલેટેડની ઇન્ફોર્મેશન એઝ વેલ એઝ એના કોન્ટેક્ટની ઇન્ફોર્મેશન. મોસ્ટલી આપણે આ કન્ટેન્ટનો યુઝ કરતા હોઈએ છીએ ફૂટરની અંદર, રાઈટ? તો એની અંદર બી શું છે? ટેગનું નામ જ છે ફૂટર, રાઈટ? ફૂટર ટેગ ઓપન કરો, ફૂટર ટેગ ક્લોઝ કરો અને વચ્ચે તમારે જે બી કંઈ કન્ટેન્ટ રાઇટ ડાઉન કરવી હોય એ કન્ટેન્ટ તમે ઇઝીલી રાઇટ ડાઉન કરી શકો છો. હવે વાત કરીએ નેવિગેશન. ઓકે, નેવિગેશનનો પહેલા પ્રેક્ટિકલ જો કદાચ બનાવેલો હોવો જોઈએ. એન્ડ નેવિગેશન. ઓકે, નેવિગેશન. ઓકે, સિમ્પલી મેં અહીંયા એક નેવિગેશન બાર ટાઈપની કન્ટેન્ટ બનાવેલી છે, રાઈટ? હું અહીંયા જો જે કન્ટેન્ટ લખેલી છે એના પર હું મારું માઉસ કર્સર મૂવ કરું છું તો મારા કર્સરના સિમ્બોલમાં ચેન્જીસ આવે છે. દેટ મીન્સ એ મને એવું સ્પેસિફિકલી ડિફાઇન કરે છે કે આ ચારે ચાર કન્ટેન્ટની અંદર શું અવેલેબલ છે? લિંક, રાઈટ? આ મને જ્યારે મારું માઉસ પોઇન્ટર ધીસ આ ટાઈપની અંદર એનું કન્વર્ઝન થાય, દેટ મીન્સ એ મને ડિફાઇન કરે છે કે અહીંયા મેં લિંક પ્રોવાઈડ કરેલી છે. તો હવે હું તમને નેવિગેશન બાર સમજાવું કે નેવિગેશન બાર શું છે. અહીંયા જે દેખાય હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, રેફરન્સીસ, મેલિંગ, રિવ્યુ, વ્યૂ, આ જે કન્ટેન્ટ છે, આ ટાઈપની કન્ટેન્ટ મારે ડેવલપ કરવી હોય તો હું નેવિગેશન બારનો યુઝ કરું, રાઈટ? મોસ્ટલી વેબસાઇટની અંદર each and every website has a navigation bar, રાઈટ? તમે કોઈ બી વેબસાઇટ ઉપાડી લો, કોઈ બી વેબસાઇટને તમે ચેક કરો, દરેક વેબસાઇટની અંદર નેવિગેશન બાર હોય અથવા નેવિગેશન ડ્રોવર હોય, રાઈટ? આ બેમાંથી એક કન્ટેન્ટ તમારે અવેલેબલ હોય તો હું સિમ્પ્લિફાઈડ વેની અંદર તમને એવું કહી શકું કે નેવિગેશનનો યુઝ અથવા નેવિગેશન બારનો યુઝ શેના માટે થાય? એક પેજ પરથી, રાઈટ, મારે બીજા પેજ પર જ્યારે જમ્પ કરવું હોય, રાઈટ, એક મેનુનો યુઝ કરીને મારે એક પેજ પરથી બીજા પેજ પર જમ્પ કરવું હોય તો એવા સમયે હું મોસ્ટલી નેવિગેશન બારનો યુઝ કરે, રાઈટ? આપણા એક્ઝામ્પલની અંદર બી જોઈ શકાય, રાઈટ? મેં કોઈ લિંક આપી છે કે નથી આપી, આઈ ડોન્ટ નો, રાઈટ? ઓકે, મેં ખાલી જસ્ટ બ્લેન્ક લિંક જ પ્રોવાઈડ કરેલી છે. આ મને શું કરી આપે છે? હું બીજા કોઈ પેજ પર જ્યારે હું ક્લિક કરું છું ત્યારે હું બીજા કોઈ પેજ પર મૂવ ઓન કરું છું, અલગ પેજ પર હું જમ્પ કરું છું, તો એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? નેવિગેશન બારનો, રાઈટ? તો નેવિગેશનનો સ્ટાર્ટિંગ શાનાથી થાય? એનએવી, રાઈટ? એનએવી ટેગનો પર્પસ શું છે? ટુ ક્રિએટ, ટુ જનરેટ અ નેવિગેશન, ઓર વી કેન સે નેવિગેશન બાર, રાઈટ? અને એની અંદર મેં શું આપેલું છે? સિમ્પલી એન્કર ટેગ, 4 એન્કર ટેગ મેં પ્રોવાઈડ કરેલી છે ફોર ઈચ એન્ડ એવરી કન્ટેન્ટ HTML, CSS, JavaScript and jQuery, રાઈટ? તો આ ચારે ચાર કન્ટેન્ટ રિલેટેડ મેં શું આપેલી છે? સિમ્પલ એન્કર ટેગ. અને મેં એની અંદર લિંકમાં કશું પ્રોવાઈડ નથી કરેલું, જસ્ટ ખાલી /HTML કરીને કોઈક ફાઇલ ઓપન કરી દીધી, જેની અંદર બ્લેન્ક ફાઇલ ઇન શોર્ટ, રાઈટ, ઓપન કરાવી દીધી. તો મારે સિમ્પલ વેની અંદર સમજવું છે કે નેવિગેશનનો યુઝ શાના માટે થાય? તો નેવિગેશનનો યુઝ વેબ પેજની અંદર મેનુ જનરેટ કરવા માટે આપણે શાનો યુઝ કરતા હોઈએ છીએ? નેવિગેશન, રાઈટ? મારે જ્યારે મેનુઝ જનરેટ કરવા હોય તો એ પર્પઝ માટે હું નેવિગેશન યુઝ કરું. લાસ્ટ એક એલિમેન્ટ છે, સોરી, બે એલિમેન્ટ બાકી છે. એક છે અસાઇટ, રાઈટ? અસાઇટ કન્ટેન્ટનો પર્પઝ શું છે? તો મેં હમણાં તમને એક વસ્તુ કીધી કે ક્યાં તો હું નેવિગેશન બારનો યુઝ કરે, ક્યાં તો હું નેવિગેશન ડ્રોવરનો યુઝ કરે, રાઈટ? મેં બે કન્ટેન્ટ બોલ્યો, સમજ્યા? વેબ પેજની અંદર હું ક્યાં તો નેવિગેશન બારનો યુઝ કરી, ક્યાં તો નેવિગેશન ડ્રોવરનો યુઝ કરે. ઓકે, તમે ઘણી બધી વેબસાઇટની અંદર જોતા હો તો, રાઈટ? આપણે એક જ કદાચ વેબસાઇટ ઓપન કરીએ કોઈ બી, રાઈટ? એની વેબસાઇટ
માંથી કોઈ ઓકે ચલો યુટ્યુબ જ ઓપન કરીએ રાઈટ જો યુટ્યુબ ની અંદર કન્ટેન્ટ જે આપેલી છે રાઈટ અમારા નહીં બદલી જાવ મારા કોઈ વેબસાઇટ જ ઓપન ફોર એક્ઝામ્પલ www. જ્વેલરી શોપ જ્વેલરી શોપની કોઈક આપણે વેબસાઇટ ઓપન કરીએ રાઈટ ફોર એક્ઝામ્પલ કરી લે વેટ અ મિનિટ અહીંયા બી નથી બતાવતો આ ધારો કે વેબસાઇટ છે રાઈટ ઘણી બધી એવી વેબસાઇટ તમને દેખાશે રાઈટ આ જો આ કન્ટેન્ટ તમને ખબર પડે શાનાથી આવી જાય આ કન્ટેન્ટ સાઇડ બારથી આવી જાય રાઈટ નેવિગેશન બારથી તમે ઘણી બધી વેબસાઇટ પર જોતા હો તો આ જે પાર્ટ છે સાઈડનો ભાગ હું તમને મને કહેશે કે એવી એડવર્ટાઇઝ વાળી કન્ટેન્ટ દેખાય ને તો હું તમને આના સાથે જ તમને બતાવું કે સાઈડમાં એ લોકો એડવર્ટાઇઝ પ્રોવાઈડ કરતા હોય રાઈટ અહીંયા એક સાઈડની અંદર એડવર્ટાઇઝ એડવર્ટાઇઝ તમને પ્રોવાઈડ કરતા હોય કે તમારે જો આ ટાઈપની કન્ટેન્ટ જોઈતી હોય એક્સરસાઇઝ રાઈટ તો જ્યારે બી મારે એ ટાઈપની કન્ટેન્ટ ડેવલપ કરવી હોય ધારો કે આ છે રાઈટ અરે સબસ્ક્રાઇબ નથી કરવું મારા ભાઈ આમાં કદાચ બતાવે નથી બતાવતો રાઈટ ઓકે આ જે ભાગ છે જો અરે યાર છોડ ભાઈ જ્વેલરી શોરૂમ રાઈટ અહીંયા શું આપેલી છે અલગ અલગ લિંક આપેલી છે જો રાઈટ બટ એ ક્યાં છે વેબ પેજની એક સાઈડની અંદર એક કોર્નરની અંદર મેઇન પેજ શું છે આ રહ્યું અહીંયા જુઓ અહીંયા હું તમને આખા આપણા પેજનો પર્પઝ સમજાવું આ જે ભાગ છે આખો રાઈટ આ જેમાં ઇમેજીસ દેખાય છે એ હેડર છે શું છે હેડર ટેગનો યુઝ આ શું છે આપણને ખબર છે નેવિગેશન બારનો યુઝ છે રાઈટ આ આપણું મેઇન પેજ છે વર્કિંગ એરિયા જેને આપણે કહીએ રાઈટ આ આપણું વર્કિંગ એરિયા છે અહીંયા શું આપેલું છે કે એક ડ્રોવર ટાઈપ આપેલું છે એક સાઈડની અંદર સાઈડ બાર જેને કહીએ આપણે સિમ્પલી સાઈડમાં બી કન્ટેન્ટ બી લખેલી છે એઝ વેલ એઝ લિંક બી આપેલી છે ને રાઈટ તો આ ટાઈપની કન્ટેન્ટ આ એક ચોરસ બોક્સ સાઈડમાં ચોરસ બોક્સ અલગ પડે છે વેબસાઇટની અંદર એ ટાઈપની કન્ટેન્ટ જ્યારે મારે ડેવલપ કરવી હોય તો હું શેનો યુઝ કરી અસાઇડનો રાઈટ તો બેઝિકલી અસાઇડ ટેગનો યુઝ શેના માટે થાય કે વેબ પેજના કોઈ બી એક સાઈડમાં અથવા તો કોઈ બી પ્લેસ પર રાઈટ એક સિલેક્ટેડ કન્ટેન્ટ રાઇટ ડાઉન કરવા માટે આપણે અસાઇડ ટેગનો યુઝ કરીએ જેમ અહીંયા આ પેજના લેફ્ટ હેન્ડ સાઈડ પર આપણે એક સિલેક્ટેડ કન્ટેન્ટ રાઇટ ડાઉન કરવા માટે અસાઇડનો યુઝ કરેલો છે એ જ રીતે આપણે વેબ પેજમાં ગમે તે સાઈડમાં સાઈડર કન્ટેન્ટ જનરેટ કર્યું હોય કોઈ બી સાઈડ પર રાઈટ તો એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ અસાઇડ ટેગનો રાઈટ ઓકે આગળ વધીએ બે એલિમેન્ટ છે લાસ્ટ સિમેન્ટિક એલિમેન્ટ્સની અંદર એ છે ફિગર અને ફિગર કેપ્શન તો આ બંનેના નામ પરથી ખબર પડે કે શાના માટે યુઝ થાય સૌથી પહેલું છે ફિગર તો ફિગર ટેગનો યુઝ શાના માટે થાય જ્યારે મારે HTML પેજની અંદર બહારથી રાઈટ કોઈ ઇમેજ ઇન્સર્ટ કરાવી હોય તો એના માટે હું ફિગર ટેગનો યુઝ કરું જો ફિગર એની અંદર ઇમેજ એસઆરસી રાઈટ કે મારે કોઈ બી ફિગર હોય કોઈ બી ગ્રાફ હોય કોઈ બી ઇમેજ હોય કોઈ બી પિક્ચર હોય રાઈટ એ વસ્તુ એડ ઓન કરવી હોય મારા વેબ પેજ પર તો એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ ફિગરનો તો ફિગર કેપ્શન શું છે રાઈટ તો જે તમે ઇમેજ એન્ટર કરો છો એની નીચે એનું કેપ્શન આપેલું હોય કેપ્શન એટલે કે એનું નામ શું છે રાઈટ એ ધારો કે કદાચ તમે પ્રોડક્ટ સેલિંગ માટે મૂકતા હોય તો એની ડિટેલ મૂકેલી હોય તમે એની સેલિંગ પ્રાઇસ મૂકેલી હોય રાઈટ તો એને શું કહેવાય આપણે ફિગર કેપ્શન જો કદાચ મેં પ્રેક્ટિકલ બનાવેલો હોય તો હું તમને બતાવું ફિગર કેપ્શન ઓકે આવી રહ્યું સોરી ફિગર કેપ્શન જો અહીંયા એક મેં એક ઇમેજ આના આ સિમ્બોલ પરથી મને ખબર પડે કે મેં એક ઇમેજ એન્ટર કરાવી હતી રાઈટ પણ એ અત્યારે વિઝિબલ નથી કેમ કે મેં ડિલીટ મારી દીધી જે તે ટાઈમે અહીંયા એનું કેપ્શન રહી ગયું જુઓ ડિઝર્ટ ફ્રોમ ઇટલી આ શું કહે છે કે ઉપર જે ઇમેજ છે એ શેના માટે છે ઇટલીનું ડિઝર્ટ છે રાઈટ તો આના આપણે શું કહીએ છીએ ફિગર કેપ્શન રાઈટ ફિગર કેપ્શનનો બેઝિક પર્પઝ શું છે કે ઇમેજ અને ઇમેજની કન્ટેન્ટ
કે ઇમેજ શેના માટે છે, તો ઇમેજનું નામ શું છે, એની ડિટેલ શું છે, એના માટે આપણે મોસ્ટલી શેનો યુઝ કરતા હોઈએ છીએ, ફિગર કેપ્શનનો, રાઈટ. તો આટલા તમારા સિમેન્ટિક એલિમેન્ટ્સ અવેલેબલ હતા, રાઈટ. અને આટલા સિમેન્ટિક એલિમેન્ટ્સનો યુઝ કરીને મેં તમને ઉપર ફરીથી એક ચાન્સ આપું છું, જો કોઈએ સ્ક્રીનશોટ ના પાડેલો હોય તો આ તમે સ્ક્રીનશોટ પાડી લેજો, રાઈટ.